નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, એક રેશન કાર્ડ ધારકો માટે એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતની અંદર 1 જૂન 2025થી જે રેશનની દુકાનો છે બંધ થઈ જવાની છે અને કયા કારણસર લેવામાં આવ્યો છે આ નિર્ણય સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, ગુજરાતમાં 1 જૂન 2025થી તમામ રાશન દુકાનો એટલે કે ફેર પ્રાઇસ શોપ્સ બંધ રાખવામાં આવી રહી છે, જે સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય છે। આ નિર્ણય પાછળ અનેક પરિબળો જવાબદાર છે, જેમાં રાશન ડીલરોની હડતાલ, નાગરિકોનું અધૂરું કેવાયસી અને અધિકારીઓની કામગીરીમાં ગૂંચવણ સામેલ છે। મિત્રો, ભારત સરકાર આમાં શું કરે છે તો ભારત સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા રેશન કાર્ડ ધારકોને મફત અનાજ પૂરું પાડવામાં આવે છે। આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યરત છે। આમાંથી એવા લાભ લેવા માટે દરેક નાગરિકનું રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાણ કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો કેવાયસી નહીં થાય તો નાગરિકો માટે આ વિતરણ છે અટકી શકે છે। મિત્રો, શા માટે રાશનની દુકાનો બંધ કરવામાં આવી રહી છે? તો પહેલું મુખ્ય કારણ છે કેવાયસી નથી કર્યું એટલા માટે કે હજી પણ હજારો નાગરિકોએ રેશન કાર્ડ માટે જરૂરી કેવાયસી નથી કરાવ્યું। તેથી રાજ્ય સરકારે 1 જૂનથી તમામ રાશન દુકાનો બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી બિન પ્રમાણિત લાભાર્થીઓને વિતરણ ન થાય। ત્યારબાદ રાશન ડીલરોની હડતાલ પણ છે। ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખે પણ જણાવ્યું છે કે અધિકારીઓએ જે કામ કરવું જોઈએ કર્યું જ નથી। કેવાયસીની પ્રક્રિયા જટિલ બની ગઈ છે। અધિકારીઓને ખબર જ નથી કે કામ કેવી રીતે કરવું। વિલંબ અને જથ્થા રોકવાના કારણે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે અણબનાવ બની રહ્યા છે। કેટલીક જગ્યાએ તો મારામારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે। તો મિત્રો, સૌપ્રથમ તમે ઘર બેઠા કઈ રીતના કેવાયસી કરી શકો એના માટેની આપણે માહિતી જાણીએ। તો એના માટે તમારે પાસે હોવું જોઈએ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ કનેક્શન અને તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ। મિત્રો, ત્યારબાદ તમે ઘર બેઠા પણ કેવાયસી કરી શકો છો। તેનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તમે જો કેવાયસી ના કર્યું હોય તો તમે એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમે ઘર બેઠા કેવાયસી કઈ રીતના કરી શકો એની સંપૂર્ણ માહિતી મેળવી શકો। આ ઉપરાંત જો હજુ સુધી તમે કેવાયસી નથી કરાવ્યું તો તમારા મિત્રો તાત્કાલિક કરી લેવાનું છે। સ્થાનિક રાશન દુકાન હોય, CSC કે ઓનલાઈન માધ્યમથી તમારે કેવાયસી કરી લેવાનું છે અને રાશન માટે બીજો વૈકલ્પિક સ્ત્રોત શોધવો પડે તો તૈયારી તમારે રાખવી પડશે। અને આ ઉપરાંત સરકાર તરફથી આવતા દરેક અપડેટ પર તમારે નજર રાખવાની રહેશે। તો મિત્રો, આવી રીતના 1 જૂનથી ગુજરાતની તમામ રાશન દુકાનો બંધ થવા જઈ રહી છે, જેનો સીધી અસર BPL અને NSFના લાભાર્થીઓ પર પડશે। તો મિત્રો, આવી રીતના તમારું કેવાયસી કરાવવું હવે માત્ર જરૂરિયાત નહીં પણ તમારી ફરજ છે। તો મિત્રો, ફટાફટ જે લોકોએ કેવાયસી નથી કરાવ્યું તો ફટાફટ કરાવી લેજો, જેથી કરીને અત્યારે જે આ રાશનની દુકાનો બંધ થવા આવી છે, જે મગજમારી થઈ રહી છે, મારામારી થઈ રહી છે, એ બધું બંધ થઈ જાય, કેવાયસી વ્યવસ્થિત થઈ જાય તો તમને વ્યવસ્થિત બધું રાશન મળવા લાગશે। તો ફટાફટ તમે કેવાયસી કરી લેજો। અને મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।